કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના ટોપિક લઈએ તે પહેલા બે વિદ્યાર્થીઓના પ્રશ્નોને જરા જોઈ લઈએ. પહેલા વિદ્યાર્થીનું નામ છે શ્રી મિલન બારોટ. જી હા, શ્રી મિલન બારોટે એક ક્વેશ્ચન કરેલો છે. સ્વાભાવિક રીતે એક નામ છે જે હું વારંવાર મારા લેક્ચર્સ દરમિયાન લઉં છું, તે નામ છે આયુસીએન. એમનો પ્રશ્ન છે કે આ આયુસીએન શું છે અને તે વિશે થોડી માહિતી આપો. તો આયુસીએન નું જે ફૂલ ફોર્મ છે તે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્સર્ન સાયન્ટિસ્ટ. જી હા, આયુસીએન નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્સર્ન સાયન્ટિસ્ટ. ખાસ ધ્યાન રહે કે આ એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્સર્ન સાયન્ટિસ્ટ એક સંસ્થા છે. આ સંસ્થામાં વિશ્વના ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એ એમને મળી અને એક યુનિયન બનાવેલું છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ મળી અને એક યુનિયન બનાવેલું છે જેને આયુસીએન તરીકે ઓળખાશે. આયુસીએન શું કામ કરે છે? તો મૂળભૂત રીતે પર્યાવરણ તથા પ્રાણીઓ એટલે કે ફ્લોરા અને ફોના નું સંરક્ષણ કરવું તે આયુસીએન નું મુખ્ય કાર્ય છે. ફ્લોરા તથા ફોના નું સંરક્ષણ કરવું તે આયુસીએન નું મુખ્ય કાર્ય છે. એ ઉપરાંત આયુસીએન જે છે એ રેડ ડેટા બુક પણ બહાર પાડે છે, રેડ લિસ્ટ ડેટા બુક પણ બહાર પાડે છે, જે અંતર્ગત વિશ્વના જેટલા પ્રાણીઓ અથવા વનસ્પતિઓ જો ભયજનક પરિસ્થિતિમાં હોય તો તેમનું નામ જે છે તેમાં મેન્શન કરે છે, તેના નામનો ઉલ્લેખ કરે છે. તેથી વિશ્વની બધી સરકારો જે છે તે તેના સંરક્ષણ માટે સક્રિય સ્વરૂપે પગલાં લે. તો મને વિશ્વાસ છે, ખાસ ધ્યાન રાખજો કે આપને આ પ્રશ્નનો જવાબ યોગ્ય લાગ્યો હશે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્સર્ન સાયન્ટિસ્ટ મુખ્ય કાર્ય શું છે? ફ્લોરા અને ફોના, પર્યાવરણ તથા પ્રાણીઓનું સંરક્ષણ કરવું તે મુખ્ય કાર્ય છે. સાથે સાથે યાદ રહે કે આયુસીએન જે છે તેનું હેડક્વાર્ટર ગ્લેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ભૂલાય નહીં. આયુસીએન નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગ્લેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. સાથે સાથે એ પણ યાદ રહે જુલિયન હક્સલી દ્વારા આયુસીએન ની સ્થાપના કરવામાં આવેલી હતી. તો મને વિશ્વાસ છે કે આપને આ બધા ડેટા યાદ રહેશે. હું ફરીથી એક વખત જણાવી દઉં છું, જુલિયન હક્સલી દ્વારા આયુસીએન ની સ્થાપના કરવામાં આવેલી હતી. એ ખાસ ધ્યાન રહે કે આયુસીએન નું હેડક્વાર્ટર જે છે ગ્લેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે એનું કાર્ય પર્યાવરણ તથા પ્રાણીઓનું સંરક્ષણ કરવાનું છે. તેનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્સર્ન સાયન્ટિસ્ટ છે. બીજો જે પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે તે પ્રશ્ન પૂછવામાં આવેલો છે શ્રી મહર્ષિ પંડ્યા દ્વારા. એમનો પ્રશ્ન ખૂબ સરસ છે. એમનો પ્રશ્ન છે કે રેસિપ્રોકેટિંગ ટેરિટરી એટલે શું થાય? જી હા, એમનો પ્રશ્ન શું છે? રેસિપ્રોકેટિંગ ટેરિટરી એટલે શું થાય? ખાસ કરીને આ શબ્દ જે છે એ એમનું કહેવાનું છે કે એમને યુએઈ ના સંદર્ભમાં સાંભળેલો છે, યુનાઇટેડ આરબ અમીરાત. જી હા, સંયુક્ત આરબ અમીરાત સાથે હાલમાં ભારતે કરાર કરેલા છે, રેસિપ્રોકેટિંગ ટેરિટરીના કરાર કરેલા છે. જી ફરીથી હું જણાવી દઉં, આ પ્રશ્ન શ્રી મહર્ષિ પંડ્યાનો છે. એમનો પ્રશ્ન એવો છે કે રેસિપ્રોકેટિંગ ટેરિટરી જે યુએઈ ના સંદર્ભમાં તેમને સાંભળેલું છે તેનો અર્થ શું થાય? જી હા, તો હું આપને જણાવવા માંગુ છું કે ભારતમાં એક સિવિલ પ્રોસિજર કોડ છે. ભારતમાં એક સિવિલ પ્રોસિજર કોડ છે 1908. ભારતનો એક કાયદો છે, સિવિલ પ્રોસિજર કોડ તરીકે એ ઓળખાય છે. આ કાયદાના સેક્શન 44A અંતર્ગત, આ કાયદાના સેક્શન 44A અંતર્ગત ભારતીય સરકાર અને એમાં પણ ખાસ કરી મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા, ફરીથી જણાવવા માંગુ છું,
જે સિવિલ પ્રોસિજર કોડ 1908 છે તેના સેક્શન 44A દ્વારા ભારત સરકાર એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા કોઈ પણ રાષ્ટ્રને ભારતની રેસિપ્રોકેટિંગ ટેરિટરી જાહેર કરી શકે છે. ફરીથી જણાવી દઉં છું, યાદ રાખવું જરૂરી છે, તેથી વારંવાર પુનરાવર્તન કરી રહ્યો છું. સિવિલ પ્રોસિજર કોડ 1908 જે ભારતનો કાયદો છે તેના સેક્શન 44A અંતર્ગત ભારતીય સરકાર, ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, કાનૂન મંત્રાલય કોઈ પણ રાષ્ટ્રને ભારતની રેસિપ્રોકેટિંગ ટેરિટરી જાહેર કરી શકે છે. હવે તમને સ્વાભાવિક પ્રશ્ન થાય કે એનો અર્થ શું? એનો અર્થ એવો કે માની લો કે યુએઈ ની કોઈ સુપિરિયર કોર્ટ, અહીંયા સુપિરિયર કોર્ટ કઈ હશે તેની જોગવાઈ પણ કરવામાં આવશે ગેઝેટ નોટિફિકેશનમાં. તેથી ખાસ ધ્યાન રહે, ભારતનું કાનૂન મંત્રાલય એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે, આ કાયદા અંતર્ગત બહાર પાડશે. તેમાં યુએઈ ની કોઈ પણ કોર્ટ જેના નામ આપેલા હશે એ કોર્ટને સુપિરિયર કોર્ટ ગણવામાં આવશે. જ્યારે ભારતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં યુએઈ ની જે કોર્ટના નામ સુપિરિયર કોર્ટ તરીકે ગણવામાં આવેલા છે તેનું કોઈ ઓર્ડર ભારતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દર્શાવવામાં આવશે ત્યારે ભારતની ડિસ્ટ્રિક્ટ કોર્ટ એ ઓર્ડરને માન્ય રાખશે. ભારતની ડિસ્ટ્રિક્ટ કોર્ટ એવું જ સમજશે કે જાણે તેને પોતે આ ઓર્ડર આપેલો છે. એટલે ખાસ ધ્યાન રહે, રેસિપ્રોકેટિંગ ટેરિટરીનો અર્થ એવો થશે કે યુએઈ ની અમુક અદાલતો જેના નામ કાનૂન મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશનમાં લખીને બહાર પાડેલા છે, સુપિરિયર કોર્ટ તરીકે મેન્શન કરેલા છે, તે કોર્ટના ઓર્ડર ભારતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વેલિડ ગણાશે. જી હા, આપે બિલકુલ સાચું સમજ્યું. એવી જ રીતે ભારતની અમુક કોર્ટના નામ જે સુપિરિયર કોર્ટ તરીકે ઉલ્લેખિત પામેલા હશે તેના ઓર્ડર જે છે એ યુએઈ ની ડિસ્ટ્રિક્ટ કોર્ટ સ્તરની કોર્ટમાં યોગ્ય અને વેલિડ ગણાશે. એને આપણે શું કહીશું? રેસિપ્રોકેટિંગ ટેરિટરી, મતલબ એકબીજાની કોર્ટના ઓર્ડર માન્ય ગણાશે. ખાસ ધ્યાન રહે, આવું માત્ર સિવિલ કેસમાં થશે, ક્રિમિનલ કેસમાં આવી કોઈ જોગવાઈ નથી. તો મને આશા છે કે શ્રી મહર્ષિ પંડ્યા આપને આપના પ્રશ્નનો સંતોષકારક જવાબ મળેલો છે. તો આજે આપણે કરંટ અફેરના પ્રથમ મુદ્દા તરફ આગળ વધીએ. કરંટ અફેરનો આપણો જે પ્રથમ મુદ્દો છે તે ખાસ ધ્યાન રહે, તે સંકળાયેલો છે એક સસ્તન પ્રાણી સાથે, એક મેમલ સાથે. જી હા, એક મેમલ સાથે સંકળાયેલો મુદ્દો છે, સસ્તન પ્રાણી સાથે સંકળાયેલો મુદ્દો છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ મુજબ વિશ્વમાં સસ્તન પ્રાણીઓના વર્ગમાં પેંગોલિન સૌથી વધુ ગેરકાયદેસર હેરફેર પામતું પ્રાણી છે. ખાસ ધ્યાન રહે, ભૂલાવું ન જોઈએ, સસ્તન પ્રાણી એટલે એવું પ્રાણી કે જે પોતાના બચ્ચાઓને જન્મ આપતું હોય, ઈંડા મૂકતું ના હોય. સ્તન સાથેનું સસ્તન પ્રાણી, ખાસ ધ્યાન રહે. તો જે પ્રાણી પોતાના બચ્ચાઓને જન્મ આપતું હોય, મનુષ્ય એક સસ્તન પ્રાણી છે, એક મેમલ છે. તો વર્લ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ મુજબ વિશ્વમાં સસ્તન પ્રાણીઓ જેટલા છે તેમાં સૌથી વધારે ગેરકાયદેસર હેરફેર કોઈ પ્રાણીની થતી હોય તો પેંગોલિન છે. એવું શું કામ થાય છે? જો અમુક ચાઇનીઝ મેડિસિનમાં પેંગોલિન જે છે, આ પ્રાણી જે આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો, તે પ્રાણીને અમુક ચાઇનીઝ મેડિસિનમાં ફાયદાકારક માનવામાં આવે છે. મતલબ એના અમુક ફાયદાઓ છે એવું ચાઇનીઝ ટ્રેડિશનલ મેડિસિન ના ઘડવૈયાઓ માને છે, ચાઇનીઝ પારંપરિક જે ઔષધિઓ બનાવે છે તેવું એમનું માનવું છે. તેથી પેંગોલિન ખાસ ધ્યાન રહે. એવું પણ જે છે તે અમુક સાયન્ટિસ્ટના રિસર્ચમાં બહાર આવ્યું છે કે પેંગોલિન અને બેટ આ બંનેમાંથી જે છે એ કોરોના વાયરસ પસાર થઈ અને બાદમાં મનુષ્યમાં પ્રસરેલો છે. તો એ પણ ધ્યાન રાખજો. એ રીતે જોતા ખૂબ મહત્વનું થઈ જાય કરંટ અફેરના દ્રષ્ટિકોણથી આ પ્રાણી. તો પેંગોલિન વિશે અમુક બાબતો આપણે પહેલા ખ્યાલ હોવી જોઈએ. એક બાબત આપણે જોઈ છે કે એક મેમલ છે, એક સસ્તન પ્રાણી છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે વિશ્વમાં પેંગોલિનની કેટલી કુલ પ્રજાતિઓ છે? 8 પ્રજાતિઓ છે. એ પણ અહીં ધ્યાન રહે કે પેંગોલિન જે છે એ મુખ્યત્વે એનો આહાર જોવા જઈએ તો કીડી, એ ઉપરાંત ઉધઈ તથા અન્ય જીવજંતુઓ ખાય અને તે જીવે છે. પેંગોલિનની જે શરીર રચના છે તે ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે પેંગોલિનના શરીર પર ઘણા બધા ભીંગડાઓ હોય તેવું જણાઈ આવે છે. તેની આખી જે સ્કિન છે એ એકદમ હાર્ડ, નક્કર, કઠોર હશે. શું કામ? કારણ કે તે કેરાટીન નામના તત્વોથી બનેલી છે. જી હા, કયા તત્વોથી બનેલી છે? કેરાટીન નામના તત્વો. આ એ જ તત્વો છે જેનાથી તમારા અને મારા નખ અને વાળ બનેલા છે. તેથી ખાસ ધ્યાન રહે. ફરીથી પેંગોલિન વિશે વિશ્વનું સૌથી વધુ
દાણચોરી પામતું, ટ્રાફિકિંગ થતું સસ્તન પ્રાણી છે મેમલ છે. એ પણ અહીં ધ્યાન રહે કે તેની 8 પ્રજાતિઓ જે છે વિશ્વમાં છે. શું કામ સૌથી વધારે તેની દાણચોરી થાય છે? કારણ કે ચાઇનીઝ દવાઓમાં તેનો ઉપયોગ અમુક ચિકિત્સક કારણોને લીધે થાય છે. એ પણ અહીં ધ્યાન રહે કે તેનો આહાર મુખ્યત્વે કીડી, ઉધઈ તથા અન્ય જંતુઓ છે. તેનું કવચ જે આપ જોઈ શકો છો પાછલી ઇમેજમાં, આપને ફરીથી દર્શાવી દઉં, તેનું કવચ જે છે તે ખૂબ જ નક્કર છે કારણ કે કેરેટિન નામના તત્વોથી બનેલું છે. તો પેંગોલિન વિશે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રહે. શું કામ કરંટમાં છે? કારણ કે અમુક સાયન્ટિસ્ટના રિસર્ચ મુજબ પેંગોલિન તથા બેટ્સ એટલે કે ચામચીડિયા આ બંનેમાંથી કોરોના વાયરસ પસાર થયો અને બાદમાં જે છે એ હ્યુમન્સમાં, મનુષ્યમાં પ્રસરેલો છે. ચાલો નવા મુદ્દા તરફ આગળ વધીએ. ખૂબ જ મહાન વિભૂતિ નેલ્સન મંડેલા શું કામ ન્યૂઝમાં છે? હાલમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો. ક્યારે ઉજવાયો? 18 જુલાઈના રોજ. 18 જુલાઈના શું કામ જે છે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? કારણ કે 18 જુલાઈના રોજ તેમનો જન્મ થયેલો હતો. 18 જુલાઈના રોજ તેમનો જન્મ થયેલો હતો. ઈસવીસન 1918 માં થયો હતો. તેથી ખાસ ધ્યાન રહે 18 જુલાઈના રોજ ઈસવીસન 1918 માં નેલ્સન મંડેલાનો જન્મ થયો હતો. તેથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2009 માં નક્કી થયું, નિશ્ચિત થયું 2009 માં નિશ્ચિત થયું કે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 18 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, 2009 માં નક્કી થયું છે, 2009 માં ઉજવાયો નથી. ઉજવણીની શરૂઆત 2010 માં પહેલીવાર થઈ. નેલ્સન મંડેલા વિશે અમુક બાબતો આપ ખાસ ધ્યાન રાખજો. એમાંની પહેલી બાબત છે નેલ્સન મંડેલા સાલ 1994 થી લઈ 1999 દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહ્યા છે. સાલ 1994 થી 99 દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહ્યા છે. એ પણ ધ્યાન રહે કે શાંતિનું નોબેલ પીસ પ્રાઇઝ એમને 1993 માં મળેલું હતું. આપણા માટે પરીક્ષાના દૃષ્ટિકોણથી સૌથી અગત્યની બાબત એ છે કે સાલ 1990 માં તેમને ભારત રત્ન મળેલો હતો. જી હા વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1990 માં તેમને ભારત રત્ન મળેલો હતો. અહીંયા નોંધપાત્ર બની જશે કે આજથી એક્ઝેક્ટ 30 વર્ષ પહેલા એવું કહી શકીએ, 2020 ચાલે છે, 1990 માં એને મળેલો હતો. 30 વર્ષ પહેલા એમને ભારત રત્ન મળેલો હતો. ફરીથી હું જણાવવા માંગુ છું, નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે જુલાઈ 18 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવણી થાય છે. ઉજવણી કરવાની છે આ દિવસે એવું નક્કી 2009 માં થયું. પહેલી ઉજવણી 2010 માં થઈ. આપણે શું કામ મહત્વના વ્યક્તિ છે નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહ્યા છે 1994 થી લઈ 99 દરમિયાન. 1918 માં એમનો જન્મ થયેલો હતો. શાંતિનું નોબેલ જે છે 1993 માં, ભારત રત્ન એવોર્ડ 1990 માં મળેલો હતો. ખાસ ધ્યાન રહે અપાર્થિયડ મૂવમેન્ટનો એમને અંત આણેલો, એન્ટી અપાર્થિયડ અભિયાન ચલાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. એમને જે છે ગોરા લોકો જે આફ્રિકા ખંડમાં, ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં કાળા લોકો પ્રત્યે જે ભેદભાવ રાખી રહ્યા હતા તેમના વિરુદ્ધ જે છે અભિયાન ચલાવેલું હતું અને તેઓ પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનેલા હતા. જી હા, પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ દક્ષિણ આફ્રિકાના બનેલા હતા. એ ભૂલાય નહીં. ચાલો નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો મુદ્દો જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, વોટર હીરોઝ એવોર્ડ. જી હા, વોટર હીરોઝ એવોર્ડ 2020 હાલમાં અપાયેલો છે. વોટર હીરોઝ એવોર્ડ જે છે એ ભૂલાય નહીં. કોના દ્વારા અપાય છે? તો જળ શક્તિ મંત્રાલય દ્વારા અપાય છે. કયા મંત્રાલય દ્વારા? જળ શક્તિ મંત્રાલય દ્વારા. સાથે સાથે કહેવાની જરૂર નથી કે જળ શક્તિ મંત્રાલયના જે મંત્રી શ્રી છે એનું નામ શું છે? શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત. ગજેન્દ્રસિંહ શેખાવત જળ શક્તિ મંત્રાલય સંભાળે છે. આ મંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડનું નામ છે વોટર હીરોઝ એવોર્ડ 2020. આ એવોર્ડ આ વર્ષે કોને મળ્યો છે? જળ સંચય માટે દક્ષિણ મધ્ય રેલવેને. જી હા, સાઉથ સેન્ટ્રલ રેલવેને આ એવોર્ડ મળેલો છે. શાના માટે મળેલો છે? જળ સંચય માટે. ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો, જળ શક્તિ મંત્રાલય દ્વારા અપાય છે કયો એવોર્ડ? વોટર હીરોઝ એવોર્ડ. આ વખતે કોને મળ્યો? રેલવેના એક ઝોનને મળેલો છે, દક્ષિણ મધ્ય સાઉથ સેન્ટ્રલ ઝોનને મળેલો છે. તેના મંત્રીશ્રીનું નામ શું છે? ગજેન્દ્રસિંહ શેખાવત. ચાલો નવા મુદ્દા તરફ આગળ વધીએ. બહુપરિમાણીય ગરીબી સૂચકાંક. પહેલા આ બહુપરિમાણીય ગરીબી શું છે તમે જાણો છો, હું પણ જાણું છું, પણ બહુપરિમાણીય ગરીબી શું છે? જો ભારતમાં ગરીબીને વ્યાખ્યાયિત કરવા માટે અનેક કમિટીનું ગઠન થયેલું છે, પરંતુ એ બધી કમિટીએ
જે ગરીબીની વ્યાખ્યાઓ આપેલી છે તેમાંથી મોટાભાગની કમિટીએ જે ગરીબીની વ્યાખ્યાઓ આપેલી છે તે આપણે એમ કહી શકીએ કે એક પરિમાણીય છે. કઈ રીતે જરા જોઈએ. ઘણી કમિટીએ તેવી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સપોઝ કરો કે 2400 કિલો કેલરી થી ઓછા 2400 કિલો કેલરી થી જો ઓછી ઉર્જા વ્યક્તિઓ મેળવી શકે, વધુ ઉર્જા મેળવવા માટેનું પૈસા એની પાસે નાણાં છે જ નહીં, તો એ ગરીબ છે. અમુક એવું પણ કહ્યું છે કે દૈનિક 32 રૂપિયાથી ઓછો જો કોઈ વ્યક્તિ કમાતો હોય તો એ પણ ગરીબ છે. તો આ બધું કેવું થયું? એક પરિમાણીય ગરીબીની વ્યાખ્યા થઈ. હું તમને એક ઉદાહરણ આપી રહ્યો છું, ધ્યાન રહે. જો ઘણી વ્યાખ્યાઓ એવી અપાય છે કે 2400 કિલો કેલરીથી ઓછી ઉર્જા મેળવતો વ્યક્તિ છે, એની પાસે વધુ ઉર્જા મેળવવા માટે, વધુ પોષણ મેળવવા માટે નાણાં નથી, તો એ ગરીબ છે. અમુક કમિટીએ એવી વ્યાખ્યા આપી કે 32 રૂપિયાથી ઓછું કમાય છે તો એ ગરીબ છે. અહીંયા ખાસ ધ્યાન રહે, આ બધું એક પરિમાણીય થયું. કાં તો ઉર્જાની દ્રષ્ટિએ ગરીબીની વ્યાખ્યા થઈ, કાં તો રૂપિયા કેટલા કમાય છે તેની દ્રષ્ટિએ ગરીબીની વ્યાખ્યા થઈ. આ એક પરિમાણીય ગરીબીની વ્યાખ્યા થઈ. જ્યારે અહીંયા બહુપરિમાણીય ગરીબીની વ્યાખ્યા, એટલે ખાસ ધ્યાન રહે, બહુપરિમાણીય ગરીબીની વ્યાખ્યા. પહેલા એ તો બહુપરિમાણીય છે તો સ્વાભાવિક રીતે એકથી વધુ પરિમાણ હશે. તો અહીંયા કેટલા પરિમાણ ચકાસવામાં આવ્યા? આરોગ્ય. આરોગ્યના આધારે જો કોઈ વ્યક્તિ ખાલી પોષણ મેળવતો હોય, 2400 કિલો કેલરીથી વધુ કેલરી મેળવતો હોય, પરંતુ તેનું આરોગ્ય સારું ન રહેતું હોય તો એ ખાસ ધ્યાન રહે. બીજું કે ચાલો પોષણ એ મેળવે છે અને આરોગ્ય સારું છે, પણ શિક્ષણ નથી મેળવી શકતો તો પણ એ ગરીબ હશે. જીવન ધોરણ જે છે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારું નહીં હોય તો પણ ગરીબ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. આવી રીતે 3 કેટેગરીના આધારે 10 માનાંકો પર ગરીબીની વ્યાખ્યા નક્કી થઈ. ફરીથી જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, 3 કેટેગરીના આધારે 10 માનાંકો પર ગરીબીની વ્યાખ્યા નક્કી થઈ. કોને વ્યાખ્યા નક્કી કરી? તો અહીંયા ધ્યાન રહે, UNDP અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા. ફરીથી જણાવી દઉં છું, UNDP અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા આ બંને આ બહુપરિમાણીય ગરીબી સૂચકાંક તૈયાર કરેલો છે. આ બંને કયો સૂચકાંક તૈયાર કરેલો છે? કયો ઇન્ડેક્સ? ફરીથી બોલી દઉં છું, બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 2020. જી હા, બહુપરિમાણીય. જો ઇંગ્લિશમાં જાણવું હોય તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2020. ફરીથી મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2020 કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? UNDP, ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા. આપણને પ્રશ્ન જાગે કે આ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ છે એ તો ઠીક છે, પણ આ UNDP શું છે? તો ધ્યાન રહે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ બંને મળી અને બહુપરિમાણીય ગરીબી સૂચકાંક મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2020 બહાર પાડેલો છે. 3 કેટેગરીમાં આવેલા 10 માનાંકોને આધારે કયા કયા 10 માનાંકો ને 3 કેટેગરીમાં વહેંચવામાં આવેલા છે? તો યાદ રહે, આરોગ્ય, શિક્ષણ અને છેલ્લું જીવન ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ચાલો જોઈએ કે આમાં ભારત વિશે શું કંઈ કહેવામાં આવેલું છે. તો ધ્યાન રહે, ભારતનું પરફોર્મન્સ જે છે એની પ્રશંસા કરવામાં આવી છે. કઈ બાબતે જોઈએ? ગરીબીમાં સૌથી વધુ ઘટાડો ભારતમાં નોંધાયો. આ સમય દરમિયાન, કયા સમય દરમિયાન? 2005-6 થી લઈ 2015-16 ના 10 વર્ષના ગાળા દરમિયાન. 2005-6 થી લઈ 2015-16 ના 10 વર્ષના ગાળા દરમિયાન ગરીબીમાં સૌથી વધુ ઘટાડો ક્યાં નોંધાયો? ભારતમાં. કેટલો નોંધાયો? એમના મત મુજબ 27.3 કરોડ લોકો, જ્યાં કેટલા 273 મિલિયન લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા. 27.3 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા. પરંતુ એ પણ અહીંયા ધ્યાન રહે કે એવું પણ કહેલું છે કે હજુ પણ 37.7 કરોડ લોકો ગરીબીમાં જીવે છે ભારત દેશમાં. 2005-6 થી લઈ 2015-16 દરમિયાન ઘણા બધા ગરીબીમાંથી બહાર આવ્યા, પરંતુ શું હજી પણ 37 કરોડ લોકો ગરીબીમાં જીવે છે. એ પણ ખાસ ધ્યાન રહે. આપણે પરીક્ષાના દ્રષ્ટિકોણથી યાદ રાખવું ઘટે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ UNDP દ્વારા અને પેલા ઓક્સફર્ડ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવે છે, ભૂલાવવું જોઈએ નહીં. ચાલો હવે આગળ વધીએ. આજનો છેલ્લો મુદ્દો જે છે એ શેના વિશે છે? ઇકોસોક વિશે છે. ઇકોસોક સંયુક્ત રાષ્ટ્રની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન્સની
શું છે? ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, આર્થિક તથા સામાજિક સમિતિ છે. તેની સ્થાપના યુએન ચાર્ટર હેઠળ 1945 માં કરવામાં આવેલી હતી અને સંયુક્ત રાષ્ટ્રો પાસે જે 6 અંગો છે તેમાંનું એક અંગ છે. તો સ્વાભાવિક રીતે આપણે એને અત્યારે શું કામ ભણી રહ્યા છીએ? એટલા માટે ભણી રહ્યા છીએ કે હાલમાં તેની 75મી વર્ષગાંઠ હતી. 1945 થી લઈ 2020 75મી વર્ષગાંઠ હતી. 75મી વર્ષગાંઠ નિમિત્તે આ ઇકોસોકની મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરેલું છે. ખાસ ધ્યાન રહે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇકોસોકની 75મી વર્ષગાંઠ નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધન કરેલ છે. અને એ પણ અહીંયા ધ્યાન રહે કે આજે 75મી ઇકોસોકની કાઉન્સિલ ભરાય તેની થીમ શું હતી? તો થીમ અહીંયા લખેલી છે મલ્ટીલેટરલિઝમ આફ્ટર કોવિડ-19, what kind of UN do we need at the 75th anniversary? પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ કોરોના મહામારી બાદ કયા પ્રકારનું સંયુક્ત રાષ્ટ્ર વિશ્વને જોઈએ છે? કયા પ્રકારનું સંયુક્ત રાષ્ટ્ર વિશ્વને જોઈએ છે? ખાસ ધ્યાન રહે, અહીંયા ભારત જે છે એ મલ્ટીલેટરલિઝમ પર અપાયો છે, એટલે કે એક ધ્રુવીય વિશ્વની હવે જરૂર નથી. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, 1990 પહેલા વિશ્વ બે ધ્રુવીય હતું. એક USA વાળો, અમેરિકા વાળો પાર્ટ અને તેના સાથી રાષ્ટ્રો વાળો પાર્ટ, બીજો પાર્ટ USSR વાળો, યુનાઇટેડ સોશિયાલિસ્ટ સોવિયત રિપબ્લિક ઓફ રશિયા વાળો, તેના સામ્યવાદી સાથીઓ વાળો પાર્ટ. તો સમગ્ર વિશ્વ બે ધ્રુવોમાં વહેંચાયેલું હતું 1990 પહેલા. 1990માં ખાસ કરીને 91 પછી જ્યારે મિખાઇલ ગાર્બોચેવ USSR નું વિઘટન કરી નાખે છે, USSR ના અનેક ટુકડા થઈ અને ઘણા બધા દેશો, 1 ડઝનથી વધુ દેશો એમાંથી છૂટા પડે છે USSR માંથી, ત્યારે વિશ્વ જે છે એક ધ્રુવીય થઈ જાય છે. એક જ ધ્રુવીય કોણ? USA એકમાત્ર સુપર પાવર રહે છે. પરંતુ હવે વિશ્વ કેવું હોવું જોઈએ કે ઘણા બધા રિજનલ પાવર વાળું, પ્રાદેશિક સત્તાઓ વાળું હોવું જોઈએ. મલ્ટીલેટરલિઝમ. શું કામ? કારણ કે ભારત પણ કેવું વિશ્વ ઈચ્છે છે? મલ્ટીલેટરલ. એવું નહીં કે એક પાવર કહે તેવું. ઘણા બધા મહત્વના જે રાષ્ટ્રો છે તેમને સાથે મળી વિશ્વનું શાસન કરવું જોઈએ, ગવર્ન કરવું જોઈએ. તેથી વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સ આટલા જ. ફરી આપણે મળીશું આવતીકાલે. આપને જો આ વિડીયો પસંદ આવેલો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો, કમેન્ટ બોક્સમાં આપના સૂચનો તથા પ્રશ્નો અમને લખી મોકલો. થેન્ક યુ વેરી મચ.